ભારતની સેનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાંથી એક છે. કઈ રીતે? તો પાકિસ્તાને ભારતના 15 શહેરોમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતીય સેના દ્વારા સમયસર તેનો જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાનનું ચીની HQ-9 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ ભારતે પાડી દીધું છે. આ સિસ્ટમ માટે પાકિસ્તાને કરોડો ડોલર ખર્ચ્યા હતા. જો કે આ પહેલો મોકો નથી કે જ્યારે ભારતે વિદેશી હથિયારોનો ખાત્મો કરી દીધો હોય. અનેક વખત ભારતની સેના આ પ્રકારના પરાક્રમો બતાવી ચૂકી છે. ચીનનું HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ, પાકિસ્તાને ચીન પાસેથી આ સિસ્ટમ ખરીદી હતી, જેને ભારતે સંપૂર્ણ નષ્ટ કર્યું છે. આ ઉપરાંત અમેરિકન પેટન્ટ ટેન્ક, પાકિસ્તાને અમેરિકાના બનાવેલા 200 પેટન્ટ ટેન્કથી હુમલો કર્યો હતો, પરંતુ અબ્દુલ હમીદની એકલાની યુદ્ધ કલા સામે 200 ટેન્ક નિષ્ફળ ગયા. આ ઉપરાંત PNS ગાઝી સબમરીન, 1971ના યુદ્ધ દરમિયાન ભારતે પોતાની જૂની INS રાજપૂત જહાજથી પાકિસ્તાનની સૌથી એડવાન્સ્ડ ગાઝી સબમરીનને ડૂબાડી નાખી હતી. 93 પાકિસ્તાની નેવી ઓફિસર્સનો ખાત્મો બોલાવ્યો હતો. F-16 ફાઇટર જેટ, પાકિસ્તાનના F-16 ફાઇટર જેટ કે જે અમેરિકાએ બનાવેલું, તેને ભારતે 2 વાર પાડી નાખ્યું. પ્રથમ વખત 1970માં અને બીજી વાર અભિનંદન વર્ધમાને પોતાના MiG-21 થી 4th જનરેશનનું F-16 પાડી દીધું હતું. તો આવા જ અવનવા માહિતીસભર વિડીયોઝ માટે જોતા રહેશો અવર રાજકોટ. નમસ્કાર.